ભાવનગરવાળા શેઠ બ્રધર્સ આપણે બધા આ નામથી પરિચિત જ છીએ. એમાં પણ કાયમ ચૂર્ણ એટલે આ પ્રોડક્ટ આપણા બધાની લાઈફ સાથે વણાઈ ગઈ છે, જેને 50 વર્ષ પૂરા થયા છે. અને કોઈ પણ કંપની હોય એમનું પોતાનું સોશિયલ વર્ક પણ કંઈક ને કંઈક હોય જ છે. જેવી રીતે શેઠ બ્રધર્સમાંથી દેવેનભાઈ છે, એક NGO ચલાવે છે જેનું નામ છે ગ્રીન સિટી, અને છેલ્લા 13 વર્ષથી આ કાર્ય કરે છે. ભાવનગરમાં 2 લાખ જેટલા વૃક્ષો ફક્ત વાવ્યા જ નથી પણ બાળકની જેમ ઉછેર્યા પણ છે. આ વર્ષે 2024માં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, અને આપણી સાથે શેઠ બ્રધર્સમાંથી દેવેનભાઈ શેઠ જોડાયા છે. તો સૌથી પહેલા તમારું ટોપ FM માં હું આરજી તોશાલી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કહેવાય ને કે એક ખાલી ટ્રીઝ વાવવા નહીં, પણ ઘણી બધી રિસ્પોન્સિબિલિટી આપણી એની સાથે જોડાયેલી હોય છે. સો આપણે સૌથી પહેલા તો એ જ વાત કરવાના છીએ કે એક સમય એવો હતો કે જ્યારે તમારી પાસે ટીમ નહોતી, પણ એકલા તમે વૃક્ષો વાવતા, એનો ઉછેર કરતા. સો આની શરૂઆત કેવી રીતે થઈ, એનો ફર્સ્ટ થોટ, તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? રાઈટ, એકચ્યુઅલી મને નાનપણથી તે બધો કુદરતી વાતાવરણનો, ઝાડપાનનો, લીલોતરી એવો બધો ખૂબ જ શોખ રહ્યો છે કે નેચર સાથે રહેવું એ મારો પહેલેથી સ્વભાવ છે. તો હું ઘણા વર્ષો પહેલા બેંગ્લોર સિટીમાં ગયો હતો. તો બેંગ્લોરની અંદર મેં જોયું કે ત્યાં એ સિટી હતું છતાં એટલું બધું ગ્રીન હતું. કારણ કે જનરલી આપણે લોકો હિલ સ્ટેશન પર જતા હોઈએ તો ત્યાં આપણને ગ્રીનરી જોવા મળતી હોય છે, પણ બેંગ્લોર મેં પહેલું એવું સિટી જોયું કે ત્યાં હિલ સ્ટેશન કરતાં પણ વધારે સરસ ગ્રીનરી હતી. ત્યારથી મારા મનની અંદર એક વિચાર આવી ગયો હતો કે આપણું ભાવનગરને પણ આપણે આવા બેંગ્લોર જેવું ગ્રીન સિટી બનાવવું જોઈએ. પણ એ સમયે હું ઘણો જ નાનો હતો, આઈ થિંક 35 એજ મારી હશે, અને મારા બિઝનેસમાં હું એકદમ ગળાડૂબ હતો. તો ફક્ત મને વિચાર આવ્યો હતો, પણ મારી મનની અંદર એક ઈચ્છા હતી કે ભાવનગરને ગમે ત્યારે મારે ગ્રીન તો બનાવવું જ છે. અને પછી બન્યું એવું કે 2009ની સાલમાં એક આપણા જે ધારાસભ્ય હતા એમના દ્વારા 1111 લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તો એ સમાચાર મને મળે એટલે મને ખૂબ આનંદ થયો કે હવે ભાવનગરમાં હરિયાળી થવાની શરૂ થશે. પરંતુ કમનસીબે એ બધા વૃક્ષો તો નાખવામાં આવ્યા હતા, પરંતુ એને નિયમિત પાણી મળતું ન હતું. તો હું જ્યારે ફેક્ટરી પર જતો તો રસ્તામાં જોઉં તો પાણીના અભાવે બધા જે વૃક્ષો નાખેલા હતા એ આમ બધા લચી પડે, કરમાઈ ગયા જેવા થઈ જતા હતા. એટલે મને અંદરથી ખૂબ દુઃખ થતું હતું કે આ વૃક્ષો એટલા બધા નાખ્યા છે અને આવી રીતે થશે તો સુકાઈ જશે, તો એને કોઈ પણ રીતે પાણી પાવું જોઈએ. તો પછી મને વિચાર આવે કે હું મારી જે ઝાયલો કાર લઈને જાઉં છું એમાં પાણીના 10-10 લીટરના મેં કેરબા મારા વોચમેન પાસે મગાવ્યા, અને ઝાયલોમાં જેટલા સમાઈ શકે 20, 25, 30 એટલા બધા મુકાવી, અને હું રસ્તામાં જેટલા વૃક્ષો એવા આવતા હતા એ દરેક વૃક્ષમાં ગાડીની નીચે ઉતરી મારે ઝાયલો કેરબો ઉચકી અને વૃક્ષને પાણી પાઈ જાઓ. પછી ફેક્ટરીથી રિટર્ન થાવ ત્યારે ત્યાંથી હું એવી રીતે ભરાવી લઉં કે ત્યાંના વોચમેનને કહું કે બધા ભરી લેજો, અને રિટર્નમાં પછી પાછો હું પાણી આ બધા વૃક્ષો નાખતો જાઉં. કારણ કે ટોટલ 1111 વૃક્ષો નખાણા હતા, અને હું જે એરિયામાં આવતો જતો ત્યાં 200-250 વૃક્ષો નખાયેલા હતા. તો એ બધા વૃક્ષોને મેં કહ્યું એટલીસ્ટ એટલા વૃક્ષોને હું પાણી પાવ જેથી કરીને આ વૃક્ષો તો વ્યવસ્થિત ટકે. તો એ રીતે આની શરૂઆત થઈ. એટલે શરૂઆત તો કહેવાય કે તમે એકલા જ કરી, ત્યારે કોઈ ટીમ નહોતી? ના, કોઈ ટીમ નહોતી. તો શરૂઆતનો જે ફેઝ હતો જ્યારે તમે એકલા આવી રીતે કામ કરતા હતા, ત્યારે કઈ પ્રકારના હર્ડલ્સ, પ્રોબ્લેમ્સ તમારે ફેસ કરવા પડતા? હા, રાઈટ. એટલે એ વખતે મેઇન પ્રોબ્લેમ એ હતો કે હું પોતે જાતે જ પાણી પાતો, અને કે મારી ઝાયલો કારની અંદરથી કેરબામાંથી ઉતરી, કારણ કે કાર ઊભી એક સાઈડમાં ઊભી રાખું, પછી ત્યાં ઉતરીને જાવ તો ત્યાં બધા વાહનો ને બધું પડ્યું હોય તો એની વચ્ચેથી મારે નીકળીને ત્યાં પાડવો પડે. બીજા નંબરમાં બપોરે રિટર્ન થતા ઉનાળામાં એટલી ગરમી હોય, 42-44 ડિગ્રી ગરમી હોય, તો હું જયારે ઘરે પહોંચું, કારણ કે 40-45 વૃક્ષોને હું પાણી પાઈને ઘરે પહોંચતો, ત્યારે હું પોતે એટલો કાળો કાળો થઈ ગયો તડકામાં. તો મારી મિસિસ રોજ મને ખીજાતા કે એટલી બધી ચિંતા શું કામ કરો છો કે આજે બપોરે એટલા તડકામાં તું ઉતરીને પાણી પાછો. એટલે એનું થોડું મારે સાંભળવું પડતું હતું, બાકી બીજો કોઈ એવો પ્રોબ્લેમ નતો. અને કહેવાય ને કે તમે આ સ્પેશિયલી વૃક્ષો માટે થઈને એક NGO ની સ્થાપના કરી છે, ગ્રીન સિટી. એપ્રોક્સ 13 વર્ષ પૂરા થયા છે, રાઈટ? તો આ જે NGO છે, આ ટીમ છે, કેવી રીતે કામ કરે છે? હા, અત્યારે અમારી જે ટીમ બની છે એમાં જે મેમ્બર્સ અમારા છે ગ્રીન સિટીના,
તો અમે ભાવનગરની અંદર અત્યારે ઓલમોસ્ટ લગભગ 45 થી 50,000 મોટા વૃક્ષો નાખ્યા છે અને 1.5 લાખ છે એ નાના કરડના વૃક્ષો નાખ્યા છે. ટોટલ 2 લાખ વૃક્ષો ગ્રીન સિટી સંસ્થા દ્વારા નાખ્યા છે અને એને ઉછેર થયો છે. તો અમારી જે ટીમ છે એ પોતે જે એરિયામાં જે મેમ્બર રહે છે તો એ દરેકને બધાને જવાબદારી સોંપી દેવામાં આવી છે કે આ એરિયામાં ઈ વ્યક્તિએ ત્યાંનું ધ્યાન રાખવાનું કે વૃક્ષોને બરાબર પાણી માણસોએ પાયું છે કે નહીં, પછી વૃક્ષ કોઈ લંચાઈ નથી ગયું, ટ્રી ગાર્ડ કોઈ આડું નથી પડી ગયું કે કઈ વૃક્ષ અંદર બળી નથી ગયું, કાંઈ પણ એવું હોય તો ટીમના મેમ્બર મને જાણ કરે છે અને મેં બીજે દિવસે વૃક્ષ ખરાબ થઈ ગયો હોય તો એને રિપ્લેસ કરી નાખીએ છીએ. એટલે 2 લાખ જેટલા વૃક્ષો અત્યાર સુધીમાં ખાલી વાવ્યા નથી, એનો ઉછેર કર્યો એ જ અગત્યનું છે. તો માનો કે આપણા ભાવનગરમાંથી કોઈને આ એનજીઓ માં જોઈન થવું હોય ગ્રીન સિટીમાં, તો એ કેવી રીતે એમાં કામ કરી શકે? હા, એટલે અત્યારે કારણ કે હું છેલ્લા 12-13 વર્ષથી આ એક્ટિવિટી કરું છું તો લગભગ ઓલમોસ્ટ હું આમ સેટ બ્રધર્સનો માલિક છું, પરંતુ મને ભાવનગરની અંદર બધા ગ્રીન સિટીના દેવેનભાઈ તરીકે વધારે ઓળખે છે કારણ કે 13 વર્ષથી જે અમે આ કરું છું એક્ટિવિટી. અને ખાસ તો એટલા માટે કે કારણ કે હું જાતે રોજ સવારે વહેલો ઉઠી 4:30 અને 5 વાગે હું જે ટેમ્પો જનરલી મારી લક્ઝરી કાર રોજ ચલાવતા હોય આપણે ઓફિસ જઈએ ત્યારે, પરંતુ આ હું ટેમ્પો કે જે મેન્યુઅલ પેલું હોય એનું સ્ટીરિંગ હાર્ડ હોય એકદમ, એ ટેમ્પો ચલાવીને હું રોજ 2 થી 3 કલાક જાતે પાણી પાવા નીકળું છું અને રોજ માટે અલગ અલગ એરિયામાં હું નીકળતો હોઉં છું. તો બધા મને સામાન્ય રીતે ઓળખતા હોય છે કે દેવેનભાઈ ગ્રીન સિટી વાળા દેવેનભાઈ આવે, એટલે તમને કોન્ટેક્ટ કરીને એટલે મારો એ રીતે સંપર્ક કરી અને એ આમાં જોડાય છે. ઓકે, ખાસ આપણે 13 વર્ષ પૂરા થયા છે અને 2024માં બસ હવે આજે 5th જૂન એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો શું પ્લાન છે? હા, એટલે અમે જનરલી દર 5મી જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે ત્યારે એક મોટું પ્લાન્ટેશન નો કાર્યક્રમ દર વર્ષે રાખતા હોય છે. રેગ્યુલર પ્લાન્ટેશન તો અમારું થ્રુ આઉટ આખું વર્ષ ચાલુ જ હોય છે કારણ કે અમે લોકો એ ફક્ત એવું નથી કરતા કે ચોમાસામાં જ વૃક્ષો નાખવા, અમે આખું વર્ષ દરમિયાન વૃક્ષો નાખતા જ રહીએ છીએ. તો જ અમારો જે ટાર્ગેટ છે કે દર વર્ષે 5 થી 7,000 વૃક્ષો નાખવા એ પૂરો થાય. અને આ વખતનું જે 5મી જૂન પર્યાવરણ દિવસ છે 5મી જૂને, તો ત્યારે અમે નંદકુંવરબા કોલેજની જે સ્ટુડન્ટ છે બધી વિદ્યાર્થીનીઓ છે તો એવી 500 વિદ્યાર્થીનીઓ 500 વૃક્ષોને વૈદ રસિકભાઈ શેઠ માર્ગ કે જે મારા ફાધરના નામે હમણાં કોર્પોરેશન દ્વારા નામ આપવામાં આવ્યું છે, એ માર્ગ ઉપર આ બધી વિદ્યાર્થીનીઓ વૃક્ષારોપણ કરશે. એના ઉપરથી એ પૂછવાનું કે આજે એરપોર્ટ રોડ પાસે વૈદ રસિકભાઈ માર્ગ શેઠ બ્રધર્સના નામથી નામકરણ કરવામાં આવ્યું છે, તો એના પ્રત્યે તમારું વિઝન શું છે અને હાઉ ડુ યુ ફીલ કે આ રોડ માટે? એટલે સ્વાભાવિક છે કે આજે આપણે આપણા ફાધરના નામે રોડ થાય ભાવનગર જેવા સરસ શહેરમાં અને આપણા પિતાના નામે કોઈ રોડનું નામ મળે તો આપણે પ્રાઉડ ફીલ અનુભવીએ, તે સવાલ જ નથી. પરંતુ અમને ખાસ તો એટલા માટે છે કે કારણ કે આજે અમારો આખો પરિવાર શેઠ બ્રધર્સ પરિવાર જેના થકી આજે અત્યારે અમે આ પોઝિશનમાં છીએ એ કાયમ ચૂર્ણ છે અને જે કાયમ ચૂર્ણની જે શોધ કરી છે એ મારા ફાધર વૈદ હતા, વૈદ રસિકભાઈ શેઠે. એને અથાગ મહેનત કરી, ખૂબ જ એને પ્રયત્નો બધા કર્યા હતા, જુદી જુદી ફોર્મ્યુલા બધી કરી તૈયાર કરી અને એમાંથી એની વર્ષોની મહેનતના અંતે કાયમ ચૂર્ણની શોધ થઈ છે અને એ કાયમ ચૂર્ણના હિસાબે આજે શેઠ બ્રધર્સ આજે આ સ્ટેજે પહોંચ્યું છે. તો એમના નામે આજે રોડ થયો છે તો એ અમારો આખો પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. અને આ રોડ માટે તમારો શું વિઝન છે? કારણ કે ત્યાં તમે અત્યારે જ 500 વૃક્ષો વાવવા માટે જઈ રહ્યા છો. એટલે આમ તો એકચ્યુઅલી એ એરપોર્ટ રોડ હતો પેલા, બરાબર, અને એને નામ વૈદ રસિકભાઈ શેઠ માર્ગ નામ મળ્યું છે. પણ એરપોર્ટ રોડ હોવાને કારણે અમે લોકો પહેલેથી જ એ રોડ ઉપર થોડું વધારે ફોકસ રાખ્યું હતું જેથી કરીને બહારથી જે આપણા સિટીની અંદર એન્ટર થાય તો પેલી એની જે ઇમ્પ્રેશન છે એ સારી પડે કે આખું ગ્રીન સિટી ને એ રીતે છે. એટલે અમે પહેલેથી એ રોડને સરસ રીતે તો ડેવલપ કરેલો જ છે ગ્રીનરીની રીતે, પરંતુ જ્યારથી મારા ફાધરનું નામ મળ્યું છે આ રોડને લગભગ છેલ્લા 4-5 મહિનાથી, તો ત્યારથી અમે મોટાભાગનું ફોકસ એ રોડ ઉપર કર્યું છે. અને અમારી ઈચ્છા એવી છે કે ભાવનગરનો આખો જે સિટી છે ભાવનગર સિટી, એમાં સૌથી બેસ્ટ રોડ
એ વૈદ રસિકભાઈ શેઠમાં ગ્રીનરીમાં એકદમ બેસ્ટ રોડ થાય એવો અમે ઈચ્છીએ છીએ. ક્યાં વાત હે. અને એક સરસ મજાની વસ્તુ કે આવું પહેલી વખત થયું હશે કે શેઠ બ્રધર્સના જેટલા પણ કર્મચારીઓ છે એ બધાના હાથે રાઈટ ત્યાં વૈદ રસિકભાઈ રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રાઈટ. હા સો એના વિશે થોડીક વાત. હા, એટલે એમાં એવું છે કે મને ઘણા વખતથી એવું ઈચ્છા હતી. નોર્મલી અમે લોકો જે પ્લાન્ટેશન કરાવતા હોઈએ છીએ તો મોટા જે આપણે ઊંચા લેવલના માણસો હોય છે, બધા રાજકારણી હોય છે કે કોઈ પેલા બીજા સાધુ સંતો કે જે વેલ નોન પર્સન હોય છે એમના નામે કરાવતા હોય છે. પછી મને એવું થયું કે આપણે જે ફેક્ટરીની અંદર આપણું કાયમ ચૂર્ણ બનાવે છે, જે લોકો થકી આપણે આગળ આવ્યા છીએ, ઉજળા છીએ, તો એ લોકોના હાથે પણ વૃક્ષારોપણ થવું જોઈએ. અને એ પણ એવી જગ્યાએ થવું જોઈએ કે જે એ લોકો કાયમ ચૂર્ણ બનાવે છે, એની શોધ જેને કરી છે કાયમ ચૂર્ણની, એમના માર્ગ ઉપર એમના દ્વારા વૃક્ષારોપણ થાય એ મારા માટે બહુ અગત્યનું હતું. અને મેં પછી એવો વિચાર કર્યો કે જેટલા અમારા કર્મચારીઓ છે શેઠ બ્રધર્સના, એ દરેક તે દિવસે એ લોકોને બોલાવ્યા. સન્ડે હતો અને બધાના હાથે હસ્તે અમે લોકોએ એ રોડ ઉપર વૃક્ષારોપણ કરાવ્યું. અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવું અને થયું હશે. આ વસ્તુ છે કે કોઈ પણ કંપનીએ પોતાના દરેક કર્મચારીના હસ્તે વૃક્ષારોપણ કર્યું હોય એવો આ ગુજરાતમાં ફર્સ્ટ ઇન્સિડન્ટ છે. લાસ્ટ તમારા માટે એક સ્પેશિયલ આ ખાસ પ્રશ્ન, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગ છે અને કેટલી બધી વસ્તુઓ અત્યારે વર્લ્ડમાં ચાલી રહી છે જેની અફેક્ટ અત્યારે પડે છે અને આપણને ખબર છે કે એનો એકમાત્ર સોલ્યુશન છે ટ્રી પ્લાન્ટેશન. તો ખાસ આપણા ભાવનગરના લોકોને શું તમે મેસેજ આપશો? હા, બસ એટલે મેસેજ તો મારો એ જ છે બધાને કે સૌએ પોતાની રીતે પોતાની જવાબદારી સમજી ને પોતાના ઘરની આજુબાજુમાં 2 થી 3 વૃક્ષો નાખવા જોઈએ અને એનો ઉછેર કરવો જોઈએ. અને ઉછેર કરવામાં ફક્ત 2-4 વર્ષ એને ભોગ આપવો પડે, પણ એક વખત ઝાડ મોટું થયા પછી એની આપણને અનેક ફાયદા થવાના છે. ખાસ કરીને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે તાપમાન જે 45 ડિગ્રી અત્યારે પહોંચ્યું છે, આજથી 5-10 વર્ષ પછી 55 આસપાસ પણ પહોંચી શકે. જો આપણે અત્યારથી અવેર નહીં થઈએ તો આ 100% આ વસ્તુ થશે. એટલે મારા ભાવનગર વાસી દરેકને ખાસ મારી અપીલ છે કે પોતાના ઘરની આજુબાજુમાં 3 થી 4 વૃક્ષો વાવી એનું જતન કરી અને આપણા ભાવનગર શહેરને હરિયાળું પણ બનાવે અને પર્યાવરણમાં પણ મદદરૂપ થાય. સો આ એક ફાઇનલ મેસેજ હતો કે જેમ આપણે બાળકને ઉછેરીએ છીએ એવી રીતે દરેક વ્યક્તિએ એક વૃક્ષને પણ ઉછેરવું જોઈએ. જેના માટે તમારો દેવેનભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.